टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બેક અમદાવાદમાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ફરિયાદ બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે। ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સીએમને પત્ર લખ્યો હતો। સીએમને પત્ર લખ્યા બાદ જીયુડીસીના અધિકારીઓના વિરમગામમાં ધામા જોવા મળ્યા। વિરમગામ નાયબ કલેક્ટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું પણ આયોજન થયું છે। 1 કલાકથી વધુ સમય સુધી અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને બેઠક બાદ ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન પણ સામે આવ્યું। સંયુક્ત પ્રયાસ દ્વારા સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્ન કરવામાં આવશે તેમ નિવેદન આપ્યું છે। ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરમગામમાં ઉભરાતી ગટરની સમસ્યા અંગે રજૂઆત સરકાર સામે બાયો ચડાવી હતી। સીએમને પત્ર લખ્યો હતો જેમાં કોન્ટ્રાક્ટરે પણ યોગ્ય કામગીરી ન કરી હોવાનો હાર્દિક પટેલનો આરોપ હતો। ત્યારે હાર્દિક પટેલની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને પ્રાદેશિક કમિશનરના અધિકારીઓ વિરમગામમાં દોડી આવ્યા। એ છે કે વિરમગામ નગરપાલિકા ચોરસ કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટી છે અને એમાં સેનિટરી ઇન્સ્પેક્ટર હોય, એકાઉન્ટન્ટ હોય, ઇજનેર હોય, એની તાતી જરૂરિયાત છે। એ બાબતે પણ અધિકારીઓને કહેલું છે અને મને એવું લાગે છે કે એ બાબતે ઝડપથી એ અધિકારીઓની નિમણૂક થાય, એ લોકોને અહીંયા મૂકવામાં આવે। સાથે જ મહેકમ જે આપણા સફાઈ કર્મચારીઓનું જે છે એ પણ ઝડપથી થાય એ દિશામાં વાત કરેલી છે।